શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદ્ધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી મંગળ પ્રવચન સંમત 2041 ફાગણ સુદ 5 સોમવાર તારીખ 25/2/1985 ગરડા પ્રથમ પ્રકરણનું 65મું વચનામૃતમ શરૂ. સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. દાદા ખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવે પ્રશ્ન કેવો મિત્રો ના બને આકાશ ની ઉત્પત્તિ ને લઈ આકાશ પંચમહાભૂત નું એક મહાભૂત ગણાય, પણ છતાંય પંચમહાભૂત જે હાથમાં આવે કે દેખાય એવું નથી રહેતું, ઓલું નથી હાથમાં આવતું અને એની ઉત્પત્તિ ને લઈ કહેવાનું, એનો પાછો ઉત્પત્તિ ને લઈ કહેવાનું. બુદ્ધિ ની પરીક્ષા છે ને, પરસ્પર પ્રશ્નોત્તર કરો તો બુદ્ધિ ની ખબર પડે. હા હા, એટલે કયો ખરી રીતે જે આ સભાઓ છે ને, સભા જ્યાં જ્યાં થાય, લગભગ હવે અત્યારના જમાનામાં આ ભાષણ થઈ ગયા બધી, એટલે એક એક મને બોલવા ખરું ને એમાં જ્ઞાન નો થાય. પ્રશ્નોત્તરી એવી છે કે પૂછે છૂટ દીધી, જેને પૂછવું હોય એ પૂછો. ત્યારે ઉલ્લાના હૃદયમાં ઘોળાતું હોય એ જ પૂછે ને. ઉલ્લાને ઉત્તર દેવો એ મનમુખી નો દેવાય, ઉલ્લે પૂછ્યું શું એનો વિચાર કરીને પાછો દેવો પડે, એટલે સાચી વસ્તુ નીકળે છે. એમાં જીવનના ઘડતર ની જ વાત હોય. માણસે કેમ જીવન જીવવું એ પ્રશ્નોત્તરીમાં તો એ જ આવે. પછી ગમે એ ભાગમાં પૂછે. પ્રશ્નોત્તરીમાં તો ઉત્તર દેનાર એકદમ ભણેલા વિદ્વાન હોય તો તૈયારી નકર શું દે ઉત્તર? હા, ઓલો કઈ પૂછે ને, આવડા અંગ મળતું હોય તો જ દઈ શકે. એને એના અંગ ને મળતો ના હોય તો ઉત્તર એ કેવી રીતે દે? એમ આ ભગવાન ના માર્ગ ના પ્રશ્નો છે બધા. ભગવાન ને માર્ગે ચાલવાના. આકાશ ની ઉત્પત્તિ લઈ કેવી રીતે હવે એ શું આપડે કાયમ આવે બે સમજ્યા? વિચાર કરો, આમ તો વિચાર કરવો આપડી મેળ્યો. પ્રશ્નમાં તો કઈ દેખાતું નથી. હા, પેલું તો માણસ નામાં ન દેખાય કઈ, પણ આકાશ ની ઉત્પત્તિ ને લઈ એમાં જ આ બ્રહ્માંડ હમાઈ ગયો. એ પેલું જ્ઞાન ન હોય ને એમાં કઈ કોઈનો વાંક નથી કઈ. અને લઈ થાય તો વાહે હું વધે? હા, વાહે હું વધે. આકાશ નો લઈ થઈ ગયો, આકાશ નો તો પછી વાહે હું વધ્યું ક્યાં હોય? પાછળ રહી શકતું નથી ને કઈ. રહી શકે. આ ઝીણા ઝીણા પ્રશ્નો છે ભગવાન ના માર્ગ ના. આકાશ નો લઈ થાય આજે એ પેલા લીટા થઈ ગયા છે કે આનો કથા થાય, આનો કથા થાય, પછી તો બેહવાનું છે ને બધાને. એ બોલનારો બોલતો હોય, પછી આવડા જોલા ખાય, ઊંઘી જવું હોય તો ઊંઘી જાય. નિરાંતે એટલે કથા સમાસ કરે ન કરે, પણ હવે આ ચાલ્યું કથા કથા. પછી ત્યારે પરમાનંદ સ્વામી પ્રશ્ન નો ઉત્તર કરવા લાગ્યા, પણ થયો નહીં.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ બાળક હોય તે જયારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય અને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. અને જયારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય ને તેમાં આકાશ પણ લય થતો જણાય. તેમ જયારે વિરાટ દેહ ઉપજે ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય. અને જયારે વિરાટ દેહ નો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમ આકાશની ઉત્પત્તિ અને લય છે. પણ જે આકાશ સર્વેનો આધાર છે તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. એની ઉત્પત્તિ અને લય તે કહેવાય નહીં. અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિ અને લય છે. તેની રીતને તો જે સમાધિ વાળા છે તે જાણે છે. પછી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે સુષુમ્ના નાડી તે દેહને માહિલી કોરે કેમ રહી છે અને દેહથી બહાર કેમ રહી છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે અને બ્રહ્માંડમાં મહત છે. અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે. અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાળીઓ છે. અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષીને વિશે જળ છે. અને જેમ ત્યાં ચંદ્ર સૂર્ય છે તેમ પિંડમાં ઈડા પિંગલા નાડીને વિશે ચંદ્ર સૂર્ય છે. ઇત્યાદિ સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે. અને પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. તે જીહવાના અંતને પામે ત્યારે વરુણદેવ ને પમાય છે. અને વાગઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવ ને પમાય છે. અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવ ને પમાય છે. અને શિષ્ણુના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે. અને શિષ્ણુના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે. અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે. અને તેમજ હૃદયને વિશે રહી જે સુષુમ્ના નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જયારે પામે ત્યારે શિશુમાર ચક્ર ને વિશે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે. ત્યારે બ્રહ્મરંધ્ર થી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો સળંગ માર્ગ રહ્યો છે તેને દેખે છે. અને તે તેજના માર્ગ ને સુષુમ્ના કહીએ. એવી રીતે સુષુમ્ના નાડી પિંડમાં અને બ્રહ્માંડમાં રહી છે. પછી શું કોલ મેળ છે મેટર તો કેમ થાય? દેખાય ખરું ને? દેખાય નહીં. એમ આમાં વાત આવે છે, મારે બોલે છે એટલે તો દેખાવું જોવું જોઈએ. આ તો બધું સમાધિ નું પ્રથમ છે. સાચું એમ આ તો અદભુત વાત છે. પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જાગ્રત અવસ્થાને વિશે સ્નેહ કરીને ભગવાનની મૂર્તિને વિશે લક્ષ્ય થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે. અને પછી સ્વપ્નનો અને સુષુપ્તિનો લય થાય છે. અને જયારે મને કરીને ચિંતન કરતે કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય અને પછી જાગ્રતનો અને સુષુપ્તિનો લય થાય છે.
અને જયારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતે કરતે ઉપશમપણે કરીને લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે અને પછી જાગ્રતનો અને સ્વપ્નનો લય થાય છે. એવી રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો. આપણે કેમ ગોઠવું? હવે તો બધો યોગ નો માર્ગ છે એટલે કઈ એમ ખબર ના પડે. સાધુ એમ બોલે એ ચાલે? ખબર પડે ને? સાધુ ને તો જવાબ દેવો પડે ને. સાધુ નો માર્ગ છે. ખબર પડે ને? સમજાય નહીં ને કેમ ખબર પડે? સમજાય તો ખબર પડે. યોગ ક્રિયાનો માર્ગ છે. યોગ નો આ તો સેવાની વાત પૂછો તો એ જાણતા હોય. મને કરીને સ્વપ્ન અવસ્થામાં જાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય અવસ્થાનો અને પછી જાગૃત નો લય કેવી રીતે? આમાં જવા આવવાનો કોઈ પ્રસંગ નથી. ભગવાનનો જો સાચો ભક્ત હોય એને અખંડ અનુસંધાન એક રહે છે ભગવાનની સાથે સંબંધનો. એમાં જરાક વચમાં ભૂલાઈ જાય અને દુઃખ થતું હોય અને અખંડ સંબંધ રહે છે. જેને સંબંધ રહે એવી સ્થિતિએ પહોંચ્યો પછી આ બધું લયનો પ્રસંગ આવે. પેલો અખંડ સંબંધ જોડાવો છે. આપણે આ સભા થાય, કથા વાર્તા થાય એટલે આવીને બેસ્યું છે એ ખોટું નથી, સાચું છે. પણ વેલા મોડા આવું થાય ત્યાર પછી એમાં પ્રવેશ થાય. વ્યવહાર ભૂલાઈ જાય, ભગવાન પ્રધાન થાય. વ્યવહાર ભૂલાય ખરો? આ ભૂલાવું હોય તો વ્યવહાર તો પેલા કરે. વ્યવહારનું કામ તો પેલા કરે. આ પછી આ તો વખત હોય તો બેસી જાય ને. શું કથા વાર્તા માં વખત હોય તો બેસીએ ને. અને બીજું કામ હોય ત્યાં નથી તો કઈ આની જરૂર નહીં. એટલે આ ગૌણ છે અને જગત પ્રધાન છે. પછી જગત ગૌણ થાય ને આ પ્રધાન થાય ત્યાર પછી કેવો કેમ લીન થાય છે એની વાત ત્યાર પછી આવે. હજી જગત ગૌણ થયું નથી અને તે પેલા એ વાતનો પ્રસંગ ન આવે. ન આવે એટલે હજી મગજમાં ઉતરે કેમ? ઘર ના બેસ. જગત આખું કેવળ વ્યવહાર પ્રધાન છે. કેવળ વ્યવહાર એટલે દેહ ભાવ પ્રધાન છે અને દેહ ભાવમાં રહીને જ બધી ક્રિયાઓ કરે. એ દેહ ભાવ ગૌણ થાય અને આત્મભાવ વધે પછી જે ક્રિયાઓ થાય એમાં ઓલા લીન થાય. પછી દેહ ભાવમાં લીન થવાની કોઈ વાત નથી. દેહ ભાવમાં લીન શું થાય? જો લાવે ને હોઈ જાય કથામાં. ઓલું ન આવે. આ પેલા જગત ભાવ આખો ગૌણ થવો જોઈએ અને ગૌણ કરવા માટે આપણી કોઈ તૈયારી નથી. બોલે ખરા ભગવાન બરાબર, વાતે બધી હાજી, પણ જગત ગૌણ થાય એવી ક્રિયા લગભગ કોઈ ન કરે. જગત ભાવ વધતો હોય એવી ક્રિયામાં જોડાય અને પછી ઉપલબ્ધ થોડુંક આ કરીએ છીએ એને બહુ માની લઈએ છીએ. બહુ માની લઈએ છીએ એટલે ભાવ નો આવે. આખું આ વચનામૃત આકાશની ઉત્પત્તિ લય ઉપર છે પણ એ આકાશની ઉત્પત્તિ ને લઈ એ વાણીથી બોલે તો ન થાય. જે કઈક મનમાં આચારમાં કઈક મૂક્યું છે એને આ દિશા આવે. જગત ભાવ ગૌણ થાય, ભગવત ભાવ વધે ત્યાર પછીની આ વાત. ત્યારે અત્યારે આ ચાલુ સ્થિતિમાં સૌ કોઈને જગત ભાવ જ છે. ભગવત ભાવ તો ઉપલબ્ધ ભાવમાં છે.
પણ એ વેલા મોડો વધારવો પડે. જો આ માર્ગે જવું હોય તો આ વધે. એક સામાન્ય તમે ધંધા કરો છો ને, ધંધામાં જેમાં જાજો નફો મળતો હોય એમાં એકદમ પ્રવેશ કરી જાઓ કે નહીં, અને ઓલા છોડી નાખો એ ધંધા ને. જો તમે કારખાનું ઉભું કરી દીધું ને, હોની કારખાનું કરતો હશે એ તો હોનું કરે, જો કારખાનું ઉભું થઈ ગયું. એટલે ભગવાન ના માર્ગમાં જયારે આ ભાવ એને દિલમાં ઉતરે એટલે પછી આ ગૌણ થાય છે. એની આ વાત છે. આ તો ભગવાન પોતે બિરાવે છે, અને આવા મોટા મોટા સાધુઓ બેઠા હોય એટલે આ ઊંડાણના પ્રશ્ન નીકળે. અને જગતના જીવને આવું યાદ ક્યાંથી આવે? પ્રશ્ન પૂછે હજુ કોણ? હાથમાં જ ન આવે. આ માર્ગ એવો છે. અને લગભગ જોવો તો આજે કેવળ જગત પ્રધાન ની જ વાતો છે, એથી આગળ બીજી વાતો નથી. કોઈ પૂર્વના દૈવી સંસ્કારો ઠીક હોય તો આ જરા ઉપલગ સ્વાદ લઈ. ઉપલગો તળિયાનો નથી, આ ઉપલગ છે. બોલો લ્યો સ્વામી. પછી વળી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પરમાનંદ સ્વામી ને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાન ને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા, જે એનો ઉત્તર તો તમને પણ નહીં આવડતો હોય. પ્રશ્ન તો પૂછો પણ તમને ખબર નહીં હોય. એમ કહીને ઉત્તર કરવા લાગ્યા, જે આ જીવ જયારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય અને ત્યારે જે કર્મ કરે તે કર્મ નું ફળ તે જાગ્રત અવસ્થા છે. અને આ જીવ જયારે રજોગુણ પ્રધાનપણે વર્તે અને તે સમયમાં જે કર્મ કરે તે કર્મ નું ફળ સ્વપ્ન અવસ્થા છે. અને જયારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે. આમાં હું સમજ્યા, આપડે કઈ કેવું પડે ને, સાધુ ને કેવું પડે. આની બા બહુ નહીં પૂછે તો જ ખબર પડશે. હા બોલો. જાગ્રત સત્વગુણ માં રહીને જે કામ કરતા હોય અને એ કર્મ નું ફળ આમ દેહ સાથે એક તાર થઈને કરતા હોય, દેહાભિમાને સહિત જે કઈ કર્મ કરતા હોય તો એ કર્મ નું ફળ તો અવશ્ય હોય જ. અને આ ત્રણ કોઈ પણ ભોગવવા માટે ત્રણ અવસ્થામાં જવું પડે તો એનું આ ફળ સત્વગુણ નું ફળ જાગ્રત અવસ્થા, અને રજોગુણ માં આવીને કર્મ કરે તો એનું ફળ સ્વપ્ન અવસ્થા. એટલે શું આપડે બોલી તો નાખ્યા. આમાં ફીટ બેસી જાય માલિબા, માલિબા ફીટ બેસે ને તો એ બરાબર કેવાય. એ ખાનું પુરાયું કેવાય. તો માલિબા હું બેઠું માન, માલિબા તો કઈ બહુ હાથમાં નથી આવતો. હાથમાં આવવું નહીં. આ શરીરમાં 3 ગુણ છે, વારા ફરતી આવે છે. એક સાથે 3 ગુણ ન હોય, વારા ફરતી જ હોય. અને ક્યારેક ભેળા હોય તો ઓછા વધતા પ્રમાણમાં હોય, સરખા પ્રમાણમાં ન હોય. જો સરખા પ્રમાણમાં આવ્યા એટલે મૃત્યુ, એ ત્રિદોષ કહેવાય. શું 3 ભેળા થઈ જાય એટલે ત્રિદોષ થઈ જાય. જીવ પ્રાણી માત્ર માં સત્વ રજ ને તમ ગુણ ભર્યા છે, પણ ઓછે વધતે પ્રમાણમાં. ત્યારે જ આ જીવતો હોય. ઓછા વધતા પ્રમાણમાં છે એને જ્ઞાની ઓળખતા શીખે છે કે અત્યારે હું સત્વ ગુણમાં છું કે રજો ગુણમાં છું કે તમો ગુણમાં. એ જ્ઞાની ને ખબર પડે. એટલે જ્ઞાની તરત સત્વગુણ માં શું કામ કરવું જોઈએ અને કરી લે. રજો ગુણ હોય એમાં સત્વગુણ નું કામ કરવા જાય હરખું પીઠ બેસે નહીં, તમો ગુણ માં ન બેસે. આ ગુણ ને ઓળખીને ક્રિયાઓ કરવાની.
ભગવાનના ભક્તે આમાં ઓળખી લેવું જોઈએ. અત્યારે રજોગુણ છે, તમોગુણ છે, સતુગુણ છે મારા હૃદયમાં. ઓળખાયું જ જાય, ઓળખવા શીખે એને હો ભાઈ, પણ ઓળખવા શીખવું જોઈએ. સામાન્ય એવું જીવ પ્રાણી માત્ર ને છે 5 વસ્તુ પડી હોય, તમે આવ્યા એ ઠીક કર્યું, આમાં તમને સારું લાગે એક લઈ લ્યો. 5 વસ્તુઓ છે, સારું લાગે એ એક લઈ લ્યો એટલે તરત ન લે. આમાં મને જોવા આ કરતા આ હારું આ હારું આ હારું કેટલાક ભાવ કલ્પે, તો એ તરકી માણસ ને વળી એમ થાય છેતરાઈ જાય તો વાર બહુ લગાડે. ગોળીઓ હોય તો તરત લઈ લઈએ. ખરું એ શું બતાવે છે, એ ક્રિયા શું બતાવે છે? એના મનની સ્થિરતા અને અસ્થિરતા. તરત નિર્ણય કોઈ કરી શકતો નથી એટલે રૂકાવટમાં રહી અને વિચાર કરે છે. આપણે આમાં ભગવાનને જો ધારવા હોય તો ગુણ ને ઓળખવા પડે. અત્યારે હું સત્વગુણ ના કાર્યમાં છું કે રજમાં છું કે તમમાં છું, ઓળખીને ક્રિયા કરો ને તો એ સરખી ફીટ બેસી જાય. માટે આ 3 ગુણ ના ધર્મ વારા ફરતી વર્તે છે જીવ પ્રાણી માત્ર ને. એક બે ને એમ નહીં. એમાં ભગવાન ના ભક્ત હશે એ ગુણ ને ઓળખશે. જગત નો જીવ ગુણ ને નહીં ઓળખે. કોઈ માણસ કે છે કે મને વાળો તમો ગુણ વધારે રહે, બોલે જ નહીં. તમો ગુણ મને હોય જ નહીં કે હું તો સાચી વાત કહું. એ સાચી વાત કે પાછો એટલે બીજા ખોટી કે અને એકલો સાચી કે. આ બધી ભ્રમણાઓ છે. એટલે ગુણ ને પેલા ઓળખે. અત્યારે હૃદયમાં શું ચાલે છે એ જાણી ગયો. તે વખતે રાજ ને તમ હોય તો ધ્યાન ધારણા નો આગ્રહ ન કરવો. જો આગ્રહ ન કરવો પછી કઈ આત્મા શક્તિશાળી બને છે તે ગુણ ને દબાવતા શીખે છે. જો દબાવી દઈએ તો એ પાછો એ સત્વગુણ માં આવી જાય. પણ દબાવતા ન આવડતું હોય એ કેવી રીતે દબાવે? માટે ગુણ ઓળખીને ક્રિયા કરવી એમાં માટે. અને તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે. તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જળ થઈ જાય છે. અને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. જે હું પંડિત છું કે મૂર્ખ છું, કે આ કામ કર્યું છે કે આ કામ કરવાનું છે, કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે કે આવો મારો આશ્રમ છે, કે આ મારું નામ છે કે આ મારું રૂપ છે, કે હું દેવ છું કે મનુષ્ય છું, કે બાળક છું કે વૃદ્ધ છું, કે ધર્મિષ્ઠ છું કે પાપિષ્ઠ છું ઇત્યાદિ કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. જયારે સુષુપ્તિ અવસ્થા આવે ને આપણે કાયમ કઈ અવસ્થા રહેતી છે? ફરતી હોય ફરતી ઓળખાય ને બરાબર. જયારે કોઈ સત્વગુણ હોય તો ઓળખાય, નકર તો ન ઓળખાય. ઓળખતા શીખવું જોઈએ. ન ઓળખાય એવું હોય પણ એનો અભ્યાસ નથી કર્યો. અને અભ્યાસ કરનાર જે રીતનો અભ્યાસ જોઈએ એમ નથી કરતા. હવ સારું થવા માંગે એટલે સારો ભાગ પકડીને બેસી જાય. મને તો ત્યારે સત્વગુણ, કોઈ મને કઈ તમો ગુણ નહીં. કોઈ કહેશે હું તમો ગુણ માં કાયમ રહું છું. પણ આ જયારે ઓળખવા શીખે ત્યારે તે બરાબર જ ઓળખતો હોય. પોતાને કોઈ ગુણની વિષમતા એને એ જાણી જાય. એ કઈ કોઈને મનાવવા માટે કહેતો નથી, એ જ ઓળખી જાય અત્યારે આમ છું.
એમ ગુણ ને ઓળખે. અને એવી રીતે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાન શક્તિ કરીને સુષુપ્તિ માંથી જગાડીને એને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે, તેને જ્ઞાન શક્તિ કહીએ. આપણે આ બધા કામ કરીએ છીએ ને, હરીએ છીએ, ફરીએ છીએ, જે કોઈ કામકાજ કરીએ એ દેખાય છે જાગ્રત જેવું, પણ લગભગ જાગ્રત માં કોઈ કામ કરતા નથી. જાગ્રત માં સ્વપ્ન દશા યા સુષુપ્તિ દશા એમાં કામ કરે છે. જાગ્રત માં જો કામ કરે તો જાગ્રત માં તો તત્વ નું જ્ઞાન થઈ જાય, એટલે મારે નાનું સંબંધ શું એમ થઈ જાય. એમ થાય તો કામ કેમ થાય? એટલે જાગ્રત માં સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા મિક્સ વર્તે છે, એમાં જગત કામ કરે છે. જે કોઈ કામ કરતો હશે હું સમજુ છું એમ માનીને કામ કરે છે ને, હું મૂર્ખ છું એમ માનીને કામ ન કરતો હોય, હું સમજુ છું. ત્યારે સમજુ જશે ને બરાબર, એની રીતે બોલતો બોલે એમ એ ખોટું નથી, પણ આ એમ બતાવે છે કે જીવ પ્રાણી માત્ર એ હંમેશા આ ઊંઘમાં જ કામ કરે છે, સ્વપ્ન સુષુપ્તિ માં જ, જાગ્રત માં નહીં. જાગ્રત માં તો પોતે પોતાને ઓળખી જાય, એને કામની અરે સંબંધ ન રહે. પાછું આત્મારૂપ ચૈતન્ય રૂપ જયારે પોતે પોતાને માને પછી વ્યવહાર આસક્તિ ઓછી થઈ જાય. એવું જ્ઞાન તો ભાગ્યે જ કોક ને કોક દિવસ ઉત્પન્ન થતું હોય, બાકી કેવળ જગત ભાવમાં જ બધા કામ કરે છે. આ ચૂંટણી આવી છે તે રાત્રે દિવસ પડકારા મારશે, ભાષણો કરશે, એકબીજાના ગુણ દોષ બતાવશે, પણ બીજાના અને પોતાના ગુણ બતાવશે. ખરું? એટલે આ બધું બરાબર જશે ને ક્રિયા. દરેક બાબતમાં આપણે સામાન્ય માનવીઓ શું ગણાય અહમ ભાવમાં જ કામ કરતા હોય. એ અહમ ભાવ જયારે ગૌણ થાય ત્યાર પછીની વાત એ આકાશની ઉત્પત્તિ ને લઈ એ ભાગમાં છે. બોલો. એવી રીતે જયારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાન શક્તિ કરીને સુષુપ્તિ માંથી જગાડીને એને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે, તેને જ્ઞાન શક્તિ કહીએ. અને એ જીવ જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયા શક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે, તેને ક્રિયા શક્તિ કહીએ. અને એ જીવ જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઈચ્છા શક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે, તેને ઈચ્છા શક્તિ કહીએ. અને એ જીવને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી. એ તો એને કર્મના ફળ પ્રદાતા જે પરમેશ્વર તે જીવને જયારે કર્મ ફળ ને ભોગવાવે છે ત્યારે ભોગવે છે. કેમ છે? આ જીવ જયારે જાગ્રત અવસ્થાના ફળ ને ભોગવતો હોય ને ત્યારે ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એના વતે સ્વપ્નમાં જવાય નહીં. શા માટે? જે ફળ પ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રૂંધી રાખે છે. બરાબર સમજાણું ને? એટલે એવું તો દેખાય કે હોઈ જવું તો ક્યાં હોઈ જાય. ભગવાન ની ઈચ્છા વિના કઈ થતું નથી. મારી મરજી વિના તણનો ન તોડાય તો બીજા કેટલાક કામ ખરાબ હોય તો એ કોની ઈચ્છા? કોઈ પણ ક્રિયા આ જગતમાં કોઈ પણ ભાવ બદલાયા કરે છે, ક્રિયાઓ બદલાયા કરે એ ઈશ્વરની ઈચ્છા શક્તિને આધીન રહી ચાલે છે. એ નહીં થાય ચોરી કરવાનું કામ છે એમાં એની ઈચ્છા શક્તિ છે, પણ એ આપણી બુદ્ધિ પ્રમાણે ઘટાડો
તો એમ નો ઘટે. આપણે જે વિચાર ઘટાડવા માંગતા હોઈએ ને એમ એને ન ઘટે. આ જે ગાઢ સુષુપ્તિ માં છે એને ક્રિયાને સન્મુખ કરવો હોય ત્યારે ભગવાનની જ્ઞાન શક્તિ આવીને એને જગાડે છે માંથી. જાગ્યા પછી બધું એને જ્ઞાન આપે, જ્ઞાન શક્તિ. પછી એ જે કરવા ઈચ્છતો હોય એમાં ઉલ્યાની કર્તૃત્વ શક્તિ ભેળી આવે છે. ત્યાર પછી ઈચ્છી શકે ને ઈચ્છીએ ન શકે, કરીએ ન શકે. પણ ઝીણા ભાવમાં એ ભાવો પડ્યા છે એને આ જીવ કોઈ સમજવા માંગતો નથી. એ ભાવને કોણ સમજે? તમને જ કહું, ધર્મના સંપ્રદાયો શા માટે છે? ધર્મના સંપ્રદાયો એનું એક જ કર્તવ્ય છે કે જે જીવ ભૂલમાં અવળે રસ્તે જતા હોય એને પાછા વાળી પાછા રસ્તે લાવવા ખરું. ધર્મ નો અર્થ બીજો કોઈ છે નહીં. હવે એવી દ્રષ્ટિએ ધર્મના આગેવાનો કામ કરતા હશે ને બરાબર, ફૂલેલા ને રસ્તે ચડાવે. એમ ઈશ્વરી જે નિયમો છે એ તો બરાબર જ છે. આ જીવ એને મનમુખી વાપરે છે, નિયમ ને અનુસારે અનુસરતો નથી. આ જગાડે એટલે જ્ઞાન શક્તિ છે. એને સૌ ક્રિયાનું જ્ઞાન આપ્યું. જેમ એ જ્ઞાન આપ્યું ક્રિયાનું, એમ જ સાથે સાથે શાસ્ત્ર નું જ્ઞાન આપે છે. આ વ્યાજબી કહેવાય ના ગેરવાજબી કહેવાય. હવે પછી જો એ ગેરવાજબી ને પકડતો હોય એટલે એને આધીને એને ફળ પડે. એ બહુ ઝીણા પ્રશ્નો છે. નહીં તો કેવળ ભગવાન ની ઈચ્છા ને આધીન આ બધું બને છે એમ કહીને તો કોઈને ભોગવવાનું રહ્યું જ ક્યાં? બધું ભગવાન ની જવાબદારી થઈ ગઈ. હો, એવું ભગવાન છુટકારો એને લીધો નથી. તમારું તમે ભોગવો કે છે. અરે આપણે આ સત્સંગી તો કેવાય ને, એમાં કેટલા ગણેલા ભગત હોય પાછા ખૂબ. એની મેળે નક્કી કરીને બેસી જ ગયા હોય. એને નક્કી કર્યું એમ ત્યાં નક્કી થશે એમ ને. આ પ્રશ્નો ને એના ઉત્તરો બહુ સત્વગુણમાં રહીને વિચાર કરો ને અહીં બંધ બેસે. રાજને તમનો ભાગ માલિબા છે ત્યાં લગી આ પ્રશ્નો સ્થિર થાય જ નહીં. અને વહેલા મોટા ભગવાનના ભક્તે એ બાબતમાં જાગૃત થવું જ પડે જો ભગત થવું હોય તો. અને શાસ્ત્રે કહેલો લાભ લેવો હોય તો જાગૃત થવું પડે. જાગૃત ભાવમાં લગભગ કોઈ ન હોય. હવે સુષુપ્તિ ભાવમાં કામ કરીએ. જો આપણે આ ભગવાન લુગડા પહેર્યા એટલે જાગી ગયા કેવાય. આ લુગડા હતા ત્યાં તો હવ ન્યારે હતા જ, પણ એમાંથી જાગ્યા કે આ માર્ગ મારો બરાબર છે. એટલે આ તરફ આવ્યા, અહીંયા આવ્યા પછી બીજી ઊંઘ આવી ગઈ. ઓલી ઊંઘ તો વહી ગઈ પણ આ બીજી આવી પાછી. આ બીજી જે આ ન ખરી જાય એના પ્રવચનામૃત તો ઝીણામાં ઝીણા છે. ચાર પ્રશ્નો એવા છે. 4 પ્રશ્નો છે. 2 કલાક વાંચે મન ગળે. અને એ આમાં આપણે આનો મહિમા જાણતા નથી. કેટલા મહદ ભાગ્ય છે ત્યારે શાસ્ત્ર માત્ર નો સાર કાઢીને આપણને પીરસે થાળીમાં. આપણે કાઢવા જઈએ એમ છે શાસ્ત્રો બધા વાંચીને સાર આપણે કાઢીએ. આપણી બુદ્ધિ શું ચાલે? એને તૈયાર નવનીત એટલે માખણ કરીને આપે. હવે એને આપણે એક ચાખવું હોય તો ચાખવા નવરા નથી થતા. કાઢવાની ક્યાં વાત રહી માખણ ને? ચાખવા નવરા નથી. કારણ કે જ્યાં અહમ ને મમત્વ એવા પડ્યા છે ને એના રસ્તે હલવા જ નહોતી. એ રોકી જ રાખે. આખા મોટા ગઢ છે એ બધા.
ચાલવું હોય તો રોકી રાખે છે. સમજ્યા? ઘોર સુષુપ્તિમાં હોય એમાંથી જાગવાનો થયો એની જ્ઞાન શક્તિ એ આપણને જગાડ્યા છે. આવી તો ઘણા ઝીણા પ્રશ્નો છો. એ જ્ઞાન શક્તિ ને સમજવી એ સાધારણ વાત નથી. આમ કહીએ ન સમજાય ના. જ્ઞાન શક્તિ એની પાછળ કર્મ શક્તિ આવે અને પછી ઈચ્છા શક્તિ. જો આપણે મન ધાર્યું ગમે તે કરવા જઈએ તો બોલીએ છીએ કે ભાઈ આપણું ધાર્યું શું થાય એમ બોલવામાં રાખીએ. પણ દરેક ને એમ કે મારું ધાર્યું જ મારે કરવું હે એ જીવમાં નથી હોય. એમ જ કરે અને એ કરે છે એમાં અથડાય છે. કારણ કે જેની શક્તિ છે એને છોડી દીધી. એ જયારે હું મારી શક્તિ થી કરું કરો તો મારી શક્તિ થી હા એમાં કજિયા ક્લેશ મૂંઝવણ એમ ખાડામાં બધું પડ્યું. પછી જ્ઞાન શક્તિ કર્મ શક્તિ અને કર્મ ઈચ્છા વિના થતું નથી. ઈચ્છા કેની? ભગવાનની. જીવની નહીં ને તો ભોગવે ભગવાન કે જીવ. એમાં ઘણા તમે કઈક જવાબ દો ને ત્યાં તો ઉભું થાય તો મૂંઝાઈ જાય. એ બધા પ્રશ્ન છે. ગામડાની રીતે ખેડૂત મકાન બાંધે, ભીંતળા કરે, પછી એની ઉપર આડસર ચડાવે. ટોચું જરા મોટી હોય, આડસર મોટું છે એકલાથી ન ચડે એટલે 5-25 માણસ ને એ ભેળા કરે. પછી આડસર ચડી ગયું ખરું. માણસો શું વાતું કરે. ઓહો આ પદમસિંહભાઈએ તો આડસર ચડાવી દીધું. શું ઘરધણી નું નામ પદમસિંહભાઈ. પદમસિંહભાઈએ આડસર ચડાવી દે. પદમસિંહભાઈએ ચડાવ્યું હું એટલું જ કહું. અરે કેટલાક જણાએ થઈને ચડાયું પણ બોલાય શું? પદમસિંહભાઈએ ચડાયું. એ પદમસિંહભાઈએ ચડાયું અને વ્યવહારમાં બોલાય શું? ટેકો નોય દીધો હોય પણ ચડાવ્યું એને કહેવાય. જો પદમસિંહભાઈ ની ઈચ્છા ન હોત આડસર ચડાવવાની તો ભેળા થયા હોત તો ન ચડત લ્યો. એની ઈચ્છા ને આધીન ચડ્યું. બીજા ચડાવનારા ઘણા હો પણ એને ચડાવ્યું એમ ન બોલાય. બોલાય ચડાવ્યું એમ જ બોલાય. આ દુનિયામાં ઝીણામાં ઝીણી ક્રિયા કોઈ પણ કામકાજ એની ઈચ્છા શક્તિ ને આધીન આ બધું હાલે છે. એમાં આવડા ખંભા દેનારા જાણે કે મેં ચડાવ્યું, બોલું મેં ચડાવ્યું ઓ મલ્લિકા અને એ બાધી મરસ વચમાં. કામ કોક નું, કોક ની ઈચ્છા અને બાંધનારા બધા. આપણે જો જરા આપણી રુચિ પ્રમાણે ક્યાંક ન થયું તો આપણે બાધી પડી જઈએ ને. કજિયા ક્લેશ આ કોઈ વિચાર ન કરે. ઈચ્છા શક્તિ, કર્મ શક્તિ, જ્ઞાન શક્તિ એમ બોલવામાં રાખે. વચવાટ વાંચતા હોય તો કંઠાઈ કરી લીધું હોય પણ કંઠાઈ કર્યા પછી આમાં કેમ ફીટ બેહે? એ તો આની હારે અભ્યાસ કરે. એમાં જોડાણું કે ન જોડાણું જોતા શીખવું જોઈએ. જો આ તમે અમે ભેળા થઈએ ખરું આ કથા વાર્તા ના બાને ગમે ત્યાં ભેળા તો થયા. તમારા જીવમાં એક બેહી ગયું ગાવડાના હાથ જોડાય પગે લગાય કે તમે લાગો છો પગે અને હાથી જોડો છો અને બધું કરો છો ખરું. ક્રિયા તમારી બરાબર છે પણ જે ઉચ્ચ ભાવના કઈ છે એ ભાવનાથી કોઈ પગે ન લાગે. એક પગે લાગવાની પરિપાટી થઈ ગઈ. ઉચ્ચ ભાવના જે કઈ છે ને એ બધા ન હોય. ન હોય તમે તપાસ કરો ને
ન દેખાયો. એક પછી આ ચીલો ચાલ્યો. સાધુ કેવા હોય એ શાસ્ત્રમાં લખ્યું છે. તે તમે તપાસીને હેત કરો છો? કોઈ માલને ઓળખીને હેત કરો છો? માલને કોઈ પરીક્ષા કરવા જેવું નથી. આ તો ચીલો પછી એમાં કામ ન પતે. આ જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ દેખાય ત્રણેય. આપણે સમજવું જોઈએ. પણ બહુ ધજકી નો જવાબ નથી દેતા. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ને ઈચ્છા શક્તિ. અને આ જીવ જયારે જાગ્રત અવસ્થાના ફળ ને ભોગવતો હોય ને ત્યારે ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે, તો એની વચ્ચે સ્વપ્નમાં જવાય નહીં. શા માટે? જે ફળ પ્રદાતા જે પરમેશ્વર તેની વૃત્તિઓને રૂંધી રાખે છે. અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઈચ્છે તો જાગ્રતમાં અવાય નહીં, અને સુષુપ્તિમાં પણ જવાય નહીં, અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહીં. એ તો જયારે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તેને જે અવસ્થાના કર્મ ફળ ને ભોગવાવે તેને જ ભોગવી શકે છે. પણ એવું કયું ખબર? એ આને કેવળ એકલાની માથે જોખમ નથી. એને સ્વપ્નમાં જવું હોય, સુષુપ્તિમાં જવું હોય, જાગ્રતમાં આવવું હોય, એની મેળે ન હોય. ઓલા ફળ પ્રદાતા ભગવાન એના કર્મ ને જોઈને એને ક્રિયા આપે છે. એની ઈચ્છા ને આધીન નહીં. ભગવાન જે કઈ પ્રેરણા કરે છે એ ઓલાના કર્મ ની સામું જોઈને, કર્મ નું સામું જોઈને એને ફળ આપે છે. હવે આપણે માગીએ છીએ મંદિરે જઈને, એ ભગવાન દયા કરજો, આજ આટલું લીધું છે ને જરાક ભાવ ઊંચા થઈ જાય તો સારું થાય ને મનમાં. હવે થવા ન થવા એની આટલી વાત જાણીએ ખરા, પણ તોય આપણે માથાકૂટ તો કરીએ. એને ઈ શક્તિના દાતા એ છે એમ જાણતા છતાં તાણે ભૂલી જાય ને આપણે દાતા થઈ જાય. જાણતા છતાં જો આ જગત માં જીવીએ છીએ, ક્યાંક મનમાં સારું જીવન જાતું હોય અને ક્યાંક કોક ને પરાધીન જાતું હોય, એ બધા શુભાશુભ આપણા કર્મ ના ભોગ એને અનુસારે આ બધું ભેળું થાય છે. પણ એ કેવળ કર્મ ના ભોગ નહીં, એ ફળ પ્રદાતા ભગવાન એની શક્તિ પાછી ભેળી મળે છે ત્યારે એવડા ફળ ભોગવાય છે. પણ એ કાયમ ને માટે આપણે સમજી શકતા નથી, જાણી શકતા નથી, એટલે આપણે મૂંઝવણમાં પીડ્યા રહીએ છીએ. અરે ભગવાન, આ મેં ક્યાં પાપ કર્યા છે, તમે મને આ દીધું? મેં ક્યાં એવા પાપ કર્યા છે? એટલે પોતાનો વાંક તો ખરો, પણ પાછો દેનાર નું જેવું બોલે કે પાછું આ ક્યાં આપ્યું? બોલે છે કરેલા મેં, દેનારો તું. હા, બોલો ને તો બધું માલિપા દેખાય. આ જગતમાં કોઈ કોઈને સુખ આપતો નથી ને દુઃખે આપતો નથી. સુખ દુઃખ આ બધા વ્યવહારો છે એ તો યંત્ર ની હારે નિયમિત થઈ ગયા છે. એ આવે ત્યારે અવશ્યમેવ ભોક્તવ્યમ પ્રથમ કર્મમ શુભાશુભી જો લખ્યું, અવશ્યમેવ એને ભોગવવું જ પડે. આપણે તો સાધુ કહેવાય ને એટલે બહુ શીખવું જોઈએ. હા પડશે બધા. આ એકાંત ને એકલા બેઠા હોય ને તઈ વિચારવા જેવું. એકલા હશો તો વિચારતા હશો ને કેમ? લક્ષ્મણ વિચારો ને એકલા હોતી જોર નથી, ઢીલા પડીને વાત
વિચાર કરવા પડે. આ વિચાર અહર્નિશા લે તો આવડો પેશે. પણ હવે ઘડીક વચન પોળું કરીને વાંચી લે અનુસંધાન હોય ત્યારે આની આ વાત આપણા દિલમાં બંધ બેસી જાય. અને બંધ બેઠી પછી તમારા હાનિ વૃદ્ધિ સુખ દુઃખ કોઈ ન રહ્યા, કોઈ ન રહે પછી. અને જ્યાં સુધી ઓલા બધા દુઃખ ઉભા છે ત્યાં સુધી આપે હે નહીં પાછું માલિબા. ઓલા ઉભા છે ત્યાં લગી આ નો બેસે માલિબા કોઈ નહીં. આને બેસાડવું હોય તો ઓલા ને કાઢવા પડે. બે છે. બોલો. પણ એ જીવ પોતાની ઈચ્છા એ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. એવી રીતે ભગવાન ને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ને ઈચ્છા શક્તિ તે રહી છે. એમ શ્રીજી મહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 65મું વચનામૃતમ થયું. આ વચનામૃત તો ખરેખર આપણે સાધુ જો હોય તો એને વિચાર કરીને મનન કરવા જેવું છે. એટલે આ બધા કેટલાક ભાગોમાં આપણે પીડાતા હોય, પીડ વહી જાય, બધી વહી જાય, કાંઈ ન. બીજું જ્ઞાન ને અજ્ઞાન વચ્ચે એક ફરક છે. જ્ઞાન અને અજ્ઞાન. જેને જ્ઞાન નથી એટલે એ અજ્ઞાન માં તો હોય ને. ત્યારે અજ્ઞાન માં સારી દિશા તો હાથ ન આવે એટલે કૂટાતો પીટાતો ટીચાતો હાલતો હોય એટલે કાયમ દુખ્યો ન માટે લ્યો. અને જ્ઞાની શક્તિ આવી એટલે દુઃખ વહી ગયા. જ્ઞાન અજ્ઞાન માં આ જીવનમાં પણ લાભ ને ગેરલાભ બે આમાં ઉભા છે ભાઈ. માટે ડાયા માણસો એ જ્ઞાન શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. જ્ઞાન શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. સુખ દુઃખ માં સમજે તો સમજે નહીં તો સમજે શું? આ જગત આખું અથડામણ માં જ કાઢે અને અથડામણ હદી ગઈ બધા. એને કઈ કોઈને કઈ ઉદાસ નથી. અથડામણ માં ઉદાસ છે કોઈ? અથડામણ જીવાય કેમ? કાયમ જેવી ઉદાસતા રહીએ તો જીવાય કેમ? અથડામણ માં કોઈ ઉદાસ ન થાય. હવાજ લાગે છે પૂરેપૂરો હવાદ. પોતે પોતાને ભગત કહેવાય અને રાત્રિ દી અથડાતા હોય અને તોય હું ભગત લ્યો. હવે એને કરીએ કેમ? ન જ ખબર પડે. બોલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. 1874 ના ફાગણવતી અમાસ ને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબાર માં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રીમદ ભાગવત ને વિશે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યુહ ની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણપણે કરીને કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જયારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાન ને કહે છે અને જયારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન તેને કહે છે. માટે જયારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની અને વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે ભગવાન ને તો આકાર નથી. તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. તે કયા શબ્દ? તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે અને સર્વત્ર વ્યાપક છે.
એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કયા છે, અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કયા છે તે તો માયિક એવા જે રૂપ અને ગુણ તેના નિષેધને અર્થે કયા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે, અને તેજના પુંજરૂપ કયા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેને કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે. પણ સમજવું હોય તે એમ જાણે જે અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે, તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે. તે જળ દેખાય છે પણ વરુણની મૂર્તિ દેખાતી નથી. પણ સમજવું હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે, તેમ બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવા વચન હોય જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે, તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે. એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે. પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે જયારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવા ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિશે રથને હાંકીને તેજ કુંજને વિશે પ્રવેશ કરીને ઉમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા આવા. માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને દેહ વાળા જે ઘોડા તે સર્વે દિવ્ય અને માયા પર જે ચૈતન્ય તે રૂપે થતા આવા. અને જો દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે. અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતા હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે એ ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે. પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 66મું વચનામૃતમ થયું. એને કેમ સમજવા પણ સમજવા પડે હો. કેમ પડે કોણ સમજાવે તો થોડા દોડ કરી આવું કોઈ સમજાવે એવું નથી કોઈ. તો બહુ ઊંડા આવ્યા. અને અત્યારનો આ યુગ એવો આવ્યો કોઈને આ સમજવાની કઈ જરૂર નથી. ના રોટલા મળી ગયા પછી કઈ જરૂર જ નથી. એમ જ છે. હજી રોટલા ન હોય તો પગે લાગે ભગવાન ને સાધુ ને સાંભળે પછી સાંભળે જરાક. ઉપાધિ નથી એટલે કેટલું સુંદર જ્ઞાન છે. જીવના અજ્ઞાન નો કોઈ પાર નથી. આ હું ઘરમાં છે એને જાણવું આપણે મહેનત કરીએ અને ન જેવી તુચ્છ બાબત હોય આમાં એકલા મૂંઝાઈ લ્યો. આ જ્ઞાન આવે તો મૂંઝવણ ટળે કે વધે?
એ મૂંઝવણ ટાળવી છે કે વધારવી? ટાળવી હોય તો ટાળવાની રીતે કામ કરવું જોઈએ ને. આને વાંચી વિચારી હૃદય ની આરે મેળવી હવે આપણે કેમ છે જોતા શીખવું જોઈએ. લોક છે બધા બહુ ઓછા જેવું હોય. હા લાગટ વજરામ ઓલા આવ્યા બહુ. સાહેબ કેવા જ આવ્યા કોઈના મગજમાં જ ઉતરે નહીં. એવું ઉતરે તમે સમજાવો ને તો નથી ઉતરતું. અરે મને સમજાવનારા ને વિચાર થાય છે કે આને કેવું કેવી રીતે, કારણ કે અમે પાછું ઘડી કેમ બેસે એ જોતા જવું જોઈએ. એમને બોલી ન ખાય ને. સારું છે આટલા ભગવાન ના ખપવાળા છો, અહીંયા બેહો છો એટલે આટલું બોલીએ. આ માર્ગ જ અદભુત છે, અદભુત છે. અને સંસાર નો માર્ગ એ સુખી ને દુઃખી ને હું આમ ને હું આમ, હવે કઈ વાતમાં માલ નથી. અને દુઃખીઓ થઈને જીવન ચલાવે, સુખીઓ રહીને નો જીવન ચલાવે. આ સુખિયા નો માર્ગ છે. એ માર્ગે ચાલ્યો એટલે સદાય સુખીઓ, અને આ માર્ગે સદાય દુખીઓ. એનું દુઃખ જ ન ટળે કોઈ દી. માનતો નથી દુઃખ માનતો નથી, એમાં આનંદ છે. દુઃખમાં સુખ માન્યું છે. દેખાય એ મારા